હાય મિત્રો, ગુડ મોર્નિંગ. તો મિત્રો આજથી એકદમ પવિત્ર શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે. હવે આપણે આવી ગયા છે એકદમ નવો વિડીયો લઈને. તો મિત્રો કહેવત છે કે ભાઈ આજથી શ્રાવણ મહિનો એટલે કે મહાદેવની જેટલી ભક્તિ કરો, પૂજા કરો એટલી ઓછી છે. હવે આપણે આજે વહેલા ઉઠી ગયા છીએ. હવે આજથી આપણે શ્રાવણ મહિનો ચાલુ એટલે કે શ્રાવણ મહિનાના ઉપવાસ ચાલુ આજથી એકદમ વહેલા ઉઠી ગયા ભાઈ. અને તમે જોઈ શકો છો ભાઈ, ફટાફટ આખો વિડીયો તમને બતાવો છે. ભાઈ અમારી મેઘાને બધા સૂતા છે ભાઈ ઘરમાં. તો ભાઈ એકદમ વહેલા ઉઠીને ભાઈ ફટાફટ બહારથી ભાઈ પાણી લાવી દીધું અને એકદમ હીટર પર પાણી ગરમ કરવા પણ મૂકી દીધું છે ભાઈ. હીટર પર પાણી ગરમ કરવા પણ મૂકી દીધું છે. અને બીજું તમે જોઈ શકો છો ભાઈ, મારા સ્વરાને પણ સ્કૂલમાં જવાની તે સ્વરા ઊભી થઈ ગઈ છે. પંચો તો સૂતો છે પણ એ પણ થોડી વારમાં ઊભો થઈ જશે. તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો. આજ તો તમને વિડીયોમાં જોરદાર બધું બતાવવું છે ભાઈ, ઘણું બધું બતાવવું છે. તો વિડીયો જોવાની ખૂબ જ મજા આવશે. આપણે જ એકદમ નાવા ગયા તો ભાઈ નહીં બેન આવી ગયા, ત્યાંથી ભાઈ અમારા સ્વરા પણ તૈયાર થઈ ગઈ છે. કારણ કે હેતાલી ત્યાં સુધી ભાઈ એને પણ તૈયાર કરી દીધી છે. અને વંશો તો ભાઈ રીસાયો દોડ્યો હો ભાઈ. કારણ કે રીસાયો હતો કે ભાઈ મારે તો જતું રહેવું સ્કૂલમાં. તો જોયે આગળ જઈને ઊભો થઈ ગયો. તો મમ્મી પણ સામે ઊભા છે. તો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ, સ્વરા અને વંશુ પણ સ્કૂલમાં ચાલ્યા છે. હવે આપણે કપડાને પહેરીને તૈયાર થવાનું બાકી છે. તો ભાઈ થોડી વારમાં આપણે ફટાફટ તૈયાર થઈ જઈએ છીએ. તો એ જ પ્રમાણે ભાઈ આજે પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે. તો ભાઈ એકદમ માતાજીની એકદમ દીવાબત્તી કરી દીધી ભાઈ, ભોલેનાથની પણ એકદમ સ્તુતિ કરી દીધી. અને હજુ જવાનું છે ભાઈ ગામમાં મહાદેવના મંદિરે. તો ભાઈ વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો તમને ખરેખર ખૂબ જ મજા આવશે મિત્રો. આપણા ઘરના પાછળ છે ભાઈ, આજે શ્રાવણ ચાલુ થઈ ગયો છે. બીલીપત્રનું પણ ઝાડ છે. હવે ત્યાંથી બીલીપત્ર આપણે તોડીશું અને મહાદેવના મંદિરે જવાનું છે. એકદમ મહાદેવના મંદિરે જવાનું છે ભાઈ. પેપર તોડી જાય છે, એના મોટું ઝાડ છે બીલીપત્રનું. ભાઈ આપણો વાડો છે ભાઈ. હા, એ તો મિત્રો આપણે નીકળ્યા છીએ ભાઈ ઘરેથી એકદમ જવા માટે મહાદેવના મંદિરે. તો જોઈ શકો છો ભાઈ, આપણો મોહલ્લો આવી ગયો છે ભાઈ. એકદમ મહાકાળી માતાનું મંદિર. તો ભાઈ ત્યાં પણ આપણે દર્શન કરીશું. મોટા ભાગે બધા સૂતા છે, ઉઠ્યા નથી. કારણ કે વહેલી સવાર છે. તો એ જ પ્રમાણે ભાઈ ગામ વચ્ચે આવી ગયા છીએ. જ્યાં તમને બતાવેલું છે વિડીયો ભાઈ એ પ્રમાણે ગામની મસ્જિદ પણ આવી ગઈ છે. તો જવાનું છે હજુ એકદમ ભાઈ મહાદેવના મંદિરે. તો ભાઈ આપણે ખાસું બધું ચાલ્યા. તો ભાઈ થોડી જ વારમાં હવે આવી ગયું છે ભાઈ આપણા મહાદેવનું મંદિર. તો તમે જોઈ શકો છો ભાઈ, ગામનું મોટું બ્રહ્માણી માતાનું મંદિર છે. તેના અંદર જ ભાઈ મહાદેવનું મંદિર છે. તો ભાઈ આજે પવિત્ર શ્રાવણ માસ ચાલુ થયો તો આપણે દર્શન કરવા એકદમ આવી ગયા છીએ. ओम त्र्यंबकं यजामहे सुगन्धि पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्युमुक्षेमयमृतात् કામ તું તેમાં જે કામ કરે છે ડાળનું કાળનું શું કરે છે ભક્તો મહાકાળનું જય મહાકાળ.
મિત્રો ખરેખર ભાઈ આપણે એકદમ વહેલા ઉઠ્યા અને એકદમ તમને બતાવ્યું છે ભાઈ એકદમ વહેલા એકદમ ભાઈ ઘરે તૈયાર થઈને ભાઈ નાહી ધોઈને તૈયાર થઈને ભાઈ એકદમ ગામમાં મહાદેવનું મંદિર હતું તો ભાઈ આજે પવિત્ર શ્રાવણ માસ ચાલુ થયો હતો ભાઈ એકદમ આપણે દર્શન કરવા આવી ગયા તો ભાઈ તમે પણ તમારા ગામમાં કોઈ જગ્યાએ ભોલેનાથનું મંદિર હોય શંકર ભગવાન મંદિર 100% જજો કારણ કે ભાઈ પવિત્ર શ્રાવણ માસના અંદર ભાઈ શિવજીની પૂજા કરી હોય તો ભાઈ ક્યારેય પણ અવર જતી નથી તો ભાઈ આચાર વિચારથી બધું જ પાળવાનું અને એકદમ ભાઈ એકદમ મસ્ત રીતે રહેવાનું તો ભાઈ એકદમ આપણે તો મહાદેવની પૂજા કરી દીધી તો ભાઈ ખરેખર તમને વિડીયો કેવો લાગ્યો તો 100% કોમેન્ટ કરજો અને આપણી ચેનલ છે મારી જીવન સંગીની તો ભાઈ તમને આપણા વિડીયો ગમતા હોય તો 100% આપણા વિડીયો લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો તો બસ આજનો વિડીયો હતો ભાઈ શ્રાવણ મહિનાના પહેલા દિવસ ઉપર બાય આવજો.